સાવરકુંડલામાં કાણકિયા કોલેજમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મામલો। સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપરમાં ગેરરીતિનો મામલો ગરમાયો છે। ગેરરીતિના આરોપ લગાવનારા ભાજપના પાલિકાના સભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતા સહિત આપ પાર્ટીના શહેર પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કુલ 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરમાં બારકોડ સ્ટીકર વગર પરીક્ષા લેવાઈ હતી। ઉત્તરવહીમાં વ્હાઇટનર મારીને સુધારો કરવા અંગે વાલીએ ટ્રસ્ટી મંડળ પર આક્ષેપ લગાવેલ હતા। ટ્રસ્ટી મંડળ દ્વારા ગેરરીતિ નહીં પણ શરત ચૂક થઈ હોવાની મીડિયામાં માહિતી આપી હતી। પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો અને ટ્રસ્ટના ટાટિયા ભાંગી નાખવાની ધમકીનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં બારકોડ વગરની પરીક્ષા લેવાઈ ગયા બાદ નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ નોંધાઈ છે। ભાજપ પાલિકાના સદસ્ય અન્યાય થયો હોય તેવી લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સીસીટીવી છે તેની તપાસ કરે, બાકી જામીન નહીં લો અને પોલીસ મથકમાં અનશન ઉપવાસ પર બેસીશ તેવી ચીમકી ધર્મેન્દ્ર મહેતાએ ઉચ્ચારી હતી। એમાં ગેરરીતિ થઈ છે। તમને પહેલો મુદ્દો મારો ખાતાવી છે કે એમાં બારકોડ સ્ટીકર હોવું જોઈએ, એ નથી। બીજું કે એમાં નામ હુકમ લખાવવું, પાછા એની માટે વ્હાઇટર હુકમ ભરાવવું સ્ટીકર આપી દો। એક મુદ્દો તમે આપ એ સારું રહે ને તમારે જે વાત સાંભળો, જે વસ્તુ ગેરરીતિ થઈ છે સ્વીકારી લો। ગેરરીતિ શબ્દ મહેરબાની કરીને નહીં વાપરો, અમે એ શરત ચૂકવી શરત ચૂક અમે પરીક્ષા ફરી વખત લ્યો હે પરીક્ષા ફરી વખત લ્યો એ લોકો શરત ચૂક કહેતા હો શરત ચૂક એટલે ગેરરીતિ તમારા પુત્ર બેઠા છે એને મારા પુત્રનું જોવો બધાયનું જોવો મારું એનું મેરિટમાં નામ આવે એને લેવાનો છે। એમાં હું કોઈ ભલામણ કરવા માંગતો નથી। હું નીતિ નિયમ બરાબર છે પણ સંતાનો હોય એટલે આવા આક્ષેપ હું વાલી તરીકે આક્ષેપ નથી કરતો, હું ફરિયાદ કરું છું। તમે એમ કહો છો ભાજપ પૂર્વ કોર્પોરેટર સાવરકુંડલા નગરપાલિકા ગત શનિવારે સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજની અંદર એક જુનિયર ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષાનું પ્રશ્ન પેપર હતું, એમાં ગેરરીતિ થઈ હતી। ઘરે મારો છોકરો પરીક્ષા દઈને આવ્યો, એક વાલી તરીકે મેં એને પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું, એટલે છોકરાએ મને એવું કીધું પપ્પા ત્યાં ગેરરીતિ હતી, આવી રીતે મારા નામ લખાવ્યા અને માથે વ્હાઇટર મલાવ્યા, બારકોડ સ્ટીકર નહોતું। એટલે મેં તરત જ ટ્રસ્ટીઓ શ્રીઓનો કોન્ટેક્ટ કર્યો। મેં પ્રિન્સિપાલનો પહેલાં કોન્ટેક્ટ કર્યો। પ્રિન્સિપાલે કીધું કે આમાં ટ્રસ્ટીઓ આ બધું હકાવે છે, આ જે કાંઈ કરે છે એ। એટલે મેં ટ્રસ્ટીઓને મુકુંદભાઈ નાગરેશનનો કોન્ટેક્ટ કર્યો, એણે મને બસાવ કર્યો। એણે પછી વિનુભાઈ રાવલને ફોન કર્યો, એણે બસાવ કર્યો। પછી હું રૂબરૂ ગયો મેં એને પરીક્ષાની આખી એને સ્ટોરી કીધી કે આવી રીતે ત્યાં શું છે, આની તપાસ થવી જોઈએ અને અન્યાય ન થવો જોઈએ। ગામમાં આવું એક નામ સાંભળ્યું છે કે દીકરીને લેવાના છે, તો આવી રીતે ભાવનગર બોટાદથી છોકરાઓ દૂરથી આવતા હોય, આ છોકરાઓને શું સમજવું કે પરીક્ષા દેવા માટે તો તમે નામ નક્કી કરી નાખતા હોય એવું ગામમાં ચર્ચાવું છે। એટલે એને અમારી યારે કોઈ પણ રીતે અમને હરખો વ્યવસ્થિત જવાબ નહોતા દેતા, તો અમે ધીરજ રાખી છે। અમે એની યારે સફળતાપૂર્વક અમે સારી રજૂઆત કરી, એને એ રજૂઆત એને નહોતી ગમતી, બરાબર। મીડિયા સાક્ષી હતું, મીડિયા હાજર હતું, સીસીટીવી કેમેરા હતા, બધામાં કૂટેજ છે, કોણે શું કર્યું છે, હું કેમ છું છે, ખોટી મને જાણવા મળ્યું છે કે મારી ઉપર એફઆઈઆર થઈ છે। મને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે, સત્યનો વિજય થાય અને જો ખોટી રીતે આમનામ હાલશે તો હું અનશન ઉપવાસ ઉપર પોલીસ સ્ટેશનમાં બેસી જવાનો છું। જ્યાં સુધી સત્યનો વિજય નહીં થાય ત્યાં સુધી હું અનશન ઉપર રહીશ। તમારી ઉપર એવો આક્ષેપ છે, ગાળો બોલ્યા, ધમકી આપ્યા, તમે જો સામે કેમેરા છે, વિડીયો ઉતારેલા છે, તપાસ કરી લે ને એવું કાંઈ હોય તો મને ફાંસીના માસડે ચડાવી દે, એમાંય મારી તૈયારી છે।
બાકી ખોટી રીતે અન્યાય સહન કરવામાં નહીં આવે. હજી આગળ અમારે તપાસ કરવી પડે તો અમે કરવા માટે તૈયાર છીએ. બાકી અન્યાય માટે અમે કંઈ બોલ્યા નથી. બોલ્યા હોય તો એના વિડીયો છે, જોઈ લે. બાકી ખોટી ફરિયાદ છે એ નહીં હાલે. હું અનશન ઉપર બેસી જાય. જો પોલીસ સ્ટેશને મારી ઉપર કોઈ ગુનો ખોટો દાખલ કરશે તો હું અનશન ઉપર બેસી જઈશ. હું જામીને નહીં લઉં.